શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 10 વિભૂતિ યોગ શ્લોક 22નું પઠન કરીએ, પછી તેનો ટૂંકમાં અર્થ સમજીએ. વેદાનામ સામવેદોસ્મિ દેવાનામસ્મિ વાસવઃ ઇન્દ્રિયાણામ મનોચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના. અર્થાત ભગવાન અર્જુનને કહી રહ્યા છે, પોતાના વિરાટ સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે કે હું વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું અને મનુષ્યની જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોમાં મન છું અને દરેક પ્રાણીમાં જે ચેતના છે એ ચેતના એટલે કે જીવન શક્તિ પણ હું જ છું. આમ ભગવાન સર્વવ્યાપી છે. જય શ્રી કૃષ્ણ.